નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ 12 નવેમ્બર 2025 બુધવારના રાશિ ભવિષ્યવાળો પર। મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે। સમગ્ર દિવસ દરમિયાન તમને તમારા ફેમિલી મેમ્બરના સારા એવા સમાચાર મળી શકે છે। આ સિવાય આજના દિવસે તમે જો જમીન કે મકાનનો સોદો કરવા અંગે વિચારી રહ્યા હોય તો તેમાં પણ તમને આજના દિવસે સફળતા મળે તેવી પ્રબળ શક્યતાઓ છે। જો કે જમીન, મકાન કે કોઈ રોકાણ સંબંધિત જો તમારે આજના દિવસે નિર્ણય કરવાનો હોય તો ખાસ આજના દિવસે તમારે બેલેન્સિંગ સાથે નિર્ણય લેવો જોઈએ, એટલે કે સમજી વિચારીને આ અંગે પગલું ભરવું જોઈએ। કોઈપણ પ્રકારની ઉતાવળ કરવાની જરૂરિયાત નથી। વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય જો તમે હાથમાં લીધું હશે તો તેમાં તમને સારી એવી સફળતા મળી શકે છે। આ સિવાય આજના દિવસે તમારે જૂના કોઈ પાડોશી કે જૂના કોઈ સ્નેહીજનને મળવાનું થાય, જેથી કરીને જૂની યાદો તાજી થવાના કારણે તમારો દિવસ આનંદમય પસાર થાય। જો કે આજના દિવસે ખાસ તમારે એ તકેદારી રાખવાની છે કે જૂના કોઈ પાડોશીને મળતી વખતે કોઈ જૂની એવી તકરાર થાય તેવી બાબતોને યાદ કરવાની નથી, જેથી કરીને તમારી જે ખુશી છે એ અલગ જ મૂડમાં પરિણમી જાય। તો તમારે ખાસ આ અંગે તકેદારી રાખવાની છે। આ સિવાય આજના દિવસે તમારે ટૂંકી મુસાફરી થવાના પણ યોગો જણાઈ રહ્યા છે। મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આજે એક અલગ પ્રકારની સ્ફૂર્તિનો અનુભવ થશે। સમગ્ર દિવસ દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો તમને દિવસની શરૂઆતથી જ સારી એવી કમાણી થતી હોય તેવું લાગશે। આ સિવાય આજના દિવસે તમારે કુટુંબના કોઈ વ્યક્તિને મળવાનું થાય તેવું પણ બની શકે છે। આજના દિવસે તમારે કુટુંબના વ્યક્તિને જો તમે મળતા હોય તો ખાસ તમારે એ તકેદારી રાખવાની છે કે કોઈ વાદ વિવાદ થાય તેવી મેટરની ચર્ચા કરવાની કોઈ પણ જરૂર નથી। અન્યથા આજનો દિવસ ખૂબ જ સારો છે। જૂના તમારા જો સંબંધો બગડ્યા હશે કોઈ કુટુંબના વ્યક્તિ સાથે તો તેમાં પણ આજના દિવસે તમને સુધારો થતો જણાશે અને ખાસો એવો આખો મૂડ ચેન્જિંગ દિવસ તમને લાગશે। કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વકેન્દ્રિત રહેશે। સમગ્ર દિવસ દરમિયાન તમે પોતાનામાં ખોવાયેલા હોય તેવું તમે અનુભવશો। આ સિવાય આજના દિવસે તમે નવા આયોજનો પણ કરી શકશો। રોકાણમાં પણ આજના દિવસે તમને સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકે છે, એટલે કે તમે સારો એવો પ્રોફિટ કમાઈ શકો તેવી શક્યતા છે। આ સિવાય આજના દિવસે જૂના જે તમારા પેન્ડિંગ કામો હશે તે પણ તમે સારી રીતે ઉકેલી શકશો। સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ સાવધાનીપૂર્વક દિવસને પસાર કરો। સમગ્ર દિવસ દરમિયાન હોસ્પિટલ સંબંધિત કોઈ ખર્ચ તમારે કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે। આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે તમે તમારી જાત ઉપર ધાર્યો ના હોય તેવો અતિશય ખર્ચ કરી બેસો અને પાછળથી તમને એવું લાગે કે ક્યાંક મારો ખર્ચ ખૂબ જ આજે વધી ગયો, તો ખાસ તમારે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાનું છે। આ સિવાય આજના દિવસે તમારે જો કોઈ ફોરેન સંબંધિત કોઈ કાર્ય તમે હાથમાં લીધું હોય તો આ ફોરેન સંબંધિત કાર્યમાં પણ અચાનક ફી વધારાને કારણે કે એજન્ટની ફી વધવાને કારણે તમારે ખર્ચ કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે। કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને આજના દિવસે સોશિયલ નેટવર્કિંગથી સીધો ફાયદો જણાતો હોય તેવું લાગશે। જો કે આજના દિવસે તમારે મિત્રો સાથે વર્તન કરવામાં ખૂબ જ તકેદારી રાખવી। મિત્રો સાથે કોઈ જૂની બાબતને લઈને કે કોઈ જૂની મેટરને લઈને વાદ વિવાદમાં ના પડી જવાય તેની ખાસ તમારે તકેદારી રાખવાની છે, અન્યથા તમારા સંબંધો ખરાબ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે। તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આજના દિવસે સહકર્મચારીઓનો સારો એવો સાથ સપોર્ટ મળશે। આજના દિવસે ઓફિસના જે કેટલાક કાર્યો ઘણા સમયથી પેન્ડિંગ હોય અને તમને અઘરા લાગતા હોય તેવા કાર્યો પણ આજના દિવસે
તમારા ઉકેલાશે. આજના દિવસે જો તમારે બોસ સાથે અગાઉ બોલાચાલી થઈ હોય કે વાદ વિવાદ થયો હોય તો તે સંબંધો પણ મીઠાશમાં પરિણમતા તમને જણાશે. જો કે આજના દિવસે તમારે ખાસ ગુસ્સો કરવાથી તકેદારી રાખવાની છે, જેથી કરીને તમારે કોઈ વાદ વિવાદમાં ના ઉતરી જવાય અને સંબંધો ક્યાંક ખરાબ ન થઈ જાય. તો ખાસ તમારે એ તકેદારી રાખવી. વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. આ સિવાય આજના દિવસે તમે કોઈ ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળી શકો છો અને આ મુલાકાત દરમિયાન તમને જીવનમાં એક નવી પ્રકારની ઉર્જા મળતી હોય તેવું તમે અનુભવશો. સાથે સાથે નસીબનો પણ સાથ સહકાર મળતો હોય તેવું તમને આજે અનુભવ હશે. જો કે આજના દિવસે તમારે ખાસ તમારા પિતા સાથે વાદ વિવાદમાં ઉતરતા પહેલાં 2 વખત વિચારીને બોલવાનું છે, અન્યથા તમારા સંબંધોમાં તણાવ આવી શકે છે. તો ખાસ આ અંગેની તકેદારી રાખવી. ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોએ આજના દિવસને ખાસ સાવચેતીપૂર્વક પસાર કરવાનો છે. જો તમારી કોઈ રોગ સંબંધિત ટ્રીટમેન્ટ ચાલતી હોય તો તમારે ખાસ આ અંગે ડૉક્ટરનું કન્સલ્ટેશન લેવું જોઈએ. કે જે બીમારી જેમાં ઘણા છેલ્લા સમયથી તમે આળસના કારણે ડૉક્ટરને બતાવવા જવાનું ટાળતા હોય તો તમારે કન્સલ્ટેશન લઈ અને ડૉક્ટરને બતાવવું જોઈએ, જેથી કરીને બીમારી આગળ વધતી અટકી શકે. આ સિવાય આજના દિવસે જો તમે વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલ ચલાવવામાં પણ તમારે તકેદારી રાખવી જોઈએ, જેથી કરીને પડવા આખરવાથી બચી શકાય. આ સિવાય આજના દિવસે તમારે ખાસ વાણી ઉપર સંયમ જાળવવાનો છે અને સાસરી પક્ષ સાથે કોઈ મનદુખ થાય તેવું વર્તન ન થઈ જાય તેની તમારે ખાસ તકેદારી રાખવાની છે. આ સિવાય જો તમે રોકાણ કરતા હોય તો રોકાણમાં પણ આજના દિવસે તમારે ખૂબ જ વિચારીને રોકાણ કરવું જોઈએ. મોટાભાગે તો રોકાણ ન કરો તો સારું પડે, પણ જો કરવાનું વિચારતા હોય તો ખાસ ખૂબ જ સમજી વિચારીને નિર્ણય કરવો જોઈએ. મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. સમગ્ર દિવસ દરમિયાન તમને લાઈફ પાર્ટનર દ્વારા બિઝનેસના નવા આઈડિયા તમને પ્રાપ્ત થશે અને એ આઈડિયા પણ એવા હશે કે તમે જે ક્યારે પણ વિચાર્યું નહીં હોય કે તમારો લાઈફ પાર્ટનર તમને આવા આઈડિયા આપશે. એવા એકદમ ઇનોવેટિવ પ્રકારના આઈડિયા તમને આજે લાઈફ પાર્ટનર તમારા બિઝનેસ અંગે આપી શકે છે. આ સિવાય આજના દિવસે તમને તમારી પત્નીનો સારો એવો સહયોગ પણ પ્રાપ્ત થશે. આ સિવાય આજના દિવસની શરૂઆતથી જ તમને બિઝનેસમાં પણ સારી એવી કમાણી જોવા મળશે. જોકે આજના દિવસે તમારે તકેદારી એ બાબતની ખાસ રાખવાની છે કે ક્યાંક ક્લાયન્ટ સાથે ડીલ કરવામાં બોલાચાલી ન થઈ જાય અને કોઈ મેટર બની ન જાય, એની ખાસ તમારે તકેદારી રાખવાની છે. મનમાં ખૂબ જ શાંતિ રાખીને બિઝનેસમાં તમારે ડીલ કરવાની છે. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે ખૂબ જ તકેદારીપૂર્વક વર્તન કરવાની જરૂર છે. આજના દિવસે તમારે એવું બની શકે કે ક્યાંક કોર્ટ કચેરીના ચક્કર લેવા દેવા વગરના થઈ જાય, તો ખાસ તમારે બોલવા ચાલવામાં વિવેક રાખવો જોઈએ. આ ઉપરાંત આજના દિવસે તમારે સિઝનલ બીમારીમાં પણ ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ છે. આ સિવાય તમે જો લોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હશો તો પણ આજના દિવસે આ પ્લાનિંગ કોઈક ને કોઈક કારણસર ડિલે થતું હોય તેવું તમે અનુભવશો. તો આજના દિવસે ખૂબ જ તમારે તકેદારી રાખી દિવસને પસાર કરવાનો છે. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને આજના દિવસે રોકાણમાં સારો એવો લાભ મળે તેવી શક્યતા છે. આજના દિવસે તમારે સંતાન સાથે વર્તન કરવામાં ખૂબ જ સમજી વિચારીને બોલવાનું છે, અન્યથા સંબંધોમાં તણાવ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
આ સિવાય પ્રેમી અને પ્રેમિકાએ પણ આજના દિવસે એકબીજા સાથે ખૂબ જ શાંતિથી વાતચીત કરવી, જેથી કરીને સંબંધ ક્યાંક બગડી ન જાય. તો ખાસ આ અંગેની તકેદારી રાખવાની છે. આ સિવાય વાત કરીએ તો મિથુન, કન્યા, વૃશ્ચિક રાશિના જે જાતકો રોકાણ કરતા હશે તેને આજના દિવસે પ્રોફિટ મળે તેવી શક્યતાઓ છે. આ જ્યારે મકર, તુલા અને કર્ક આ 3 રાશિના જાતકોએ ખાસ સમજી વિચારીને રોકાણમાં એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું, જેથી કરીને કોઈપણ પ્રકારનું નુકસાન વેઠવાનો વારો તમારે ન આવે.